નમસ્કાર મિત્રો, ગઈકાલના રોજ છે એ સરકારી ઉચ્ચતર માધ્યમિકનું છે પીએમએલ જાહેર કરવામાં આવેલું હતું. સેમ એવી જ રીતે છે આજ રોજ છે એ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકનું છે પીએમએલ અને સાથોસાથ વાંધા અરજી માટેની સૂચનાઓ અને પત્રક અ બ ક એ જાહેર કરી દેવામાં આવેલા છે. ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે આવીને છે નીચે જોશો તો અહીં તમને છે એ ડિટેલમાં દેખાય છે પત્રક અ, પત્રક ક અને પત્રક બ. જે ગઈકાલે તમને વાત કરી હતી સેમ એ જ મુજબનું છે. પત્રક અ ની અંદર છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ રદ કરેલી જે અરજીઓ છે એ છે. પત્રક ક છે એ માતાના નામમાં સુધારા થયાની અંગેની નોંધવાળું છે. પત્રક બ છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ જે સુધારા કરેલી અરજીઓ છે એ છે. અને ત્યારબાદ તો કે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક વાંધા અરજીની સૂચનાઓ છે. એને આપણે જોઈએ તો કે વાંધા અરજી આપણે કઈ રીતના કરવાની છે. તો વાંધા અરજી માટેની સૂચનામાં જો જોવા જઈએ તો ઉમેદવારોને છે એ ઓનલાઈન અરજીઓ સંદર્ભે પત્રક અ, પત્રક બ અને પત્રક ક ની વિગતોને ધ્યાને લઈ વિભાગવાર, માધ્યમવાર, વિષયવાર તથા કેટેગરીવાર કામચલાઉ મેરિટ યાદી 7/5/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે. હવે આ જે પીએમએલ જાહેર કરવામાં આવેલું છે એ પીએમએલ ની અંદર કોઈ ઉમેદવારોને વાંધો હોય છે તો એવા ઉમેદવારો છે તારીખ 8/5/2025 ના રોજ 10:30 કલાકથી સાંજે 6 કલાક સુધી છે એ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે એ પોતાની વાંધા અરજી છે એ લઈ અને રજૂઆત કરી શકે છે. ત્યારબાદ જે ગઈકાલની વાત કરવામાં આવે તો એ મુજબ જ છે કે ઉમેદવાર જો રૂબરૂ જઈ શકે એમ ન હોય તો એવા સંજોગોની અંદર છે, એવા કિસ્સાની અંદર છે એ ઉમેદવાર છે એ ઓથોરિટી લેટર એટલે કે મુખત્યાર પત્ર હોય એ મોકલી અને કોઈ પણ ઉમેદવારને છે એ મોકલી શકે છે એ પોતાની વાંધા અરજી મોકલવા માટે એ રીતની પ્રોસેસ કરી શકે છે. રજિસ્ટર એડી કે ટપાલ દ્વારા કે કુરિયર દ્વારા છે વાંધા અરજી મોકલવામાં આવેલી છે એ તો એ માન્ય ગણવામાં આવશે નહીં. હવે વાંધા અરજી ખાસ કરીને કોને કરવાની હોય છે એ સમજી લો. તો વાંધા અરજી છે પત્રક અ ની અંદર જે ઉમેદવારોનું નામ સમાવેશ કરેલો છે એટલે કે જેઓની અરજીઓ રદ થઈ છે એવા ઉમેદવારોને એવું લાગે છે કે મારી અરજી રદ થવા પાત્ર નથી તો એ યોગ્ય રજૂઆત, યોગ્ય પુરાવા સાથે છે વાંધા અરજી કરી શકે છે. હવે પત્રક બ ની અંદર જેટલા પણ ઉમેદવારોનો હશે એમાં છે પત્રક ક માં કે જેમાં માતાના નામમાં સુધારો કરેલો છે તો આવા ઉમેદવારો છે કોઈ વસ્તુ કઈ કરવાની છે નહીં, એટલું ખાસ સમજજો. અને તમને તારીખ છે એક જ દિવસ આમાં પણ આપવામાં આવેલો છે 8/5/2025 ના રોજ સવારે 10:30 કલાકથી સાંજે 6 કલાક સુધી છે તમે વાંધા અરજી કરી શકો છો. અને પીએમએલ હજુ સુધી આવ્યું હતું નહીં, એક વખત આપણે વિડીયો બનાવી છે ત્યારે જોઈ લઈ કે આવી ગયું છે કે નહીં. તો મેરિટમાં જઈને આપણે જોઈશું પીએમએલ મેરિટ લિસ્ટ. તો હા, આવી ગયું છે. એ ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવેલું છે અને આ બધી પીડીએફ ફાઇલ છે હું જસ્ટ હમણાં આ વિડીયો પૂરો થશે એટલે આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર પણ મૂકી દઈશ, તો ત્યાંથી પણ તમે એક વખત ચેકઆઉટ કરી લેજો.